પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાના અધ્યક્ષસ્થાને વાટા ગામે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની બેઠક યોજાઈ। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં સમાજ સંપર્ક માટે શુભેચ્છા મુલાકાત, કેલેન્ડર વિતરણ તેમજ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત વાટા ગામે યોજાયેલી મુલાકાત દરમિયાન સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। રાજપૂત સમાજના આગેવાનો વાટા ગામે પહોંચતા કમિટીના સભ્ય શ્રી અર્જુનસિંહ વાસદિયા દ્વારા પધારેલા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। બેઠકની શરૂઆત પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયા દ્વારા સમાજના સર્વાંગી વિકાસ, સંગઠનને વધુ મજબૂત તેમજ ભાવિ આયોજન અંગે વિચાર વિમર્શ સાથે કરવામાં આવી। આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ મહારાહુલે મંડળની રચના, કાર્ય વિસ્તાર તથા પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી અને વધુમાં વધુ સભ્યોને આજીવન સભ્ય બનવા અપીલ કરી। મંડળના સભ્ય શ્રી વિજયસિંહ રાઠોડ દ્વારા નવા સમાજ ભવનના સંકુલ બાંધકામ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં ગામના યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં મંડળના કમિટી સભ્યો કીર્તિરાજસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ દેસાઈ, જયપાલસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। નવા સમાજ ભવનના બાંધકામ માટે વાસદિયા નારણસિંહ ચેનસિંહ દ્વારા ₹24,000ની ઉદાર જાહેરાત કરવામાં આવી હતી। ઉપરાંત અનેક દાતાશ્રીઓ દ્વારા ₹11,000નો ઉદાર સહયોગ આપવામાં આવ્યો હતો, જેમાં ઘરિયા કનકસિંહ માનસિંહ, દિગ્વિજયસિંહ ગંભીરસિંહ, ભૂપેન્દ્રસિંહ ફતેહસિંહ, ચેનસિંહ કરણસિંહ, જસપાલસિંહ જયેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ માનસિંહ, વિક્રમસિંહ હરિસિંહ, હિપેન્દ્રસિંહ પુષ્પતસિંહ, વાસદિયા રઘુવીરસિંહ તખતસિંહ, રાહુલસિંહ લક્ષ્મણસિંહ સહિતના દાતાશ્રીઓનો સમાવેશ થાય છે। આ સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને વિકાસ માટે ઉત્સાહભર્યો તથા સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો। સહકાર આપો પેલા લાગી આવ્યો દિલમાં, એટલે એક એક પક્ષીઓ ધીમે ધીમે એક એક અંદર પછી પથરા નાખવા ચાલુ કર્યા। એટલે હાલમાં વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડજી જતા હતા, એમને પૂછ્યું કે આ શું કરો છો એમ, તો કે આના બચ્ચા સમુદ્ર ગળી ગયું છે એટલે અમે સમુદ્ર પૂરવાની કોશિશ કરીએ છીએ। તો કે એ તો શક્ય જ નહીં, તો કે જો સહકાર આપવો તો આપો, સલાહ ના આપશો। એટલે ગરુડજી બી એમાં કામે લાગી ગયા, સમાજ ભાવનામાં, પક્ષી સમાજ ભાવના। હવે આ થઈ ગયો સમય, વિષ્ણુ ભગવાનને વાહનની જરૂર પડી કે મારા ગરુડજી ગયા કઈ, મારે જવું છે। એટલે વિષ્ણુ ભગવાન ગરુડજીને હોદતા આવ્યા। એટલે વિષ્ણુ ભગવાન તે ગરુડજીને જોયા કે આ શું કરી રહ્યા તમે, તો કે આવું આવું થયું છે આપણી કરતા કે આપણે આપણી પેઢી સારું કરવાનું છે। આપણી જે જનરેશન છે આપણું નામ આવે એવો સમય આવો કે નામ ભૂસવાની વાત કરે છે, તો આપણે સંગઠિત નહીં રહીએ તો આપણું નામ ભૂસાઈ જશે ને આપણી પેઢીઓને બહુ તકલીફ થશે। એટલે સંગઠિત ભલે કશું ના આપો પણ કંઈક મીટિંગ હોય કંઈક એવું કોઈ તો સંખ્યાબળ તો હોવું જોઈએ ને। આ સમય એવો છે સંખ્યાબળ માતા ગણવાની છે, તમારી પાસે તાકાત બાકાત કશું ચાલે નહીં, એ સમય જતો રહ્યો। સંખ્યાબળ પછી સમાજમાં શિક્ષણનું બહુ મહત્ત્વ છે। શિક્ષણ જેટલું શિક્ષણ હશે એટલો સમાજ આગળ વધશે, શિક્ષણ નહીં હોય તો મીંડું જ છે એમ સમજી લેવાનું। એટલે આપણે આપણા સમાજના છોકરાઓ માટે અને બીજું તો મારે શું કહેવાનું કે વ્યસન મુક્ત થાવ, વ્યસન ના કરશો નહીં તો વ્યસન કરશો જ પતી જશો, એમાં કોઈનું કંઈ જવાનું નહીં। તમારી પેઢી અને તમારું સમાજમાં શું નુકસાન થશે, માટે બધાએ સાથ સહકાર આપજો અને એકબીજાની ટીકા ના કરતા, ટાંટિયા ખેંચવાની વાત ના કરતા, જે કરે એને સહકાર આપો। કરે છે ને કંઈ, તમે કશું કરતા નહીં ટીકા કરો એ ખોટી વાત, જે કરે છે એને સહકાર આપો અને એને પ્રોત્સાહિત કરો કે ભાઈ દોડો તમે, અમે તમારી સાથે છે। બીજું આ એ જ કહેવાનું ને વ્યસન છોડો અને છોકરાઓની સબ બહુ કાળજી લો, જેટલા છોકરા શિક્ષણ હશે એટલો સમાજ આગળ વધશે। એટલે મારું તો એવું કહેવાનું બધાએ સાથ સહકાર આલો ને બધા સભ્યો લગભગ બીજા ગામમાં બધા વધારે થાય છે,